શું ગુજરાતમાં કાયદો માત્ર કાગળ પર જ છે? આવા સવાલો અત્યારે એટલા માટે કરવા પડે છે કારણ કે અવારનવાર ગુનાખોરીની ઘટનાઓ બનતી હોય છે અને પોલીસ છે એ મૂક પ્રેક્ષક બનીને બેઠી હોય છે. ક્યારેક ક્યારેક તો ગુનેગારો પોલીસની વિરુદ્ધ પણ થઈ જાય છે અને એ બધું જોતા લાગે છે કે ગુજરાતમાં કાયદો હવે કથળી રહ્યો છે. તાજેતરના રાજકોટમાં ભાયાવદરમાં એક ફિલ્મી દ્રશ્યો સર્જાયા જ્યાં એક ગુનેગારને પકડવા માટે પોલીસને તેનો પીછો કરવો પડ્યો. અધૂરામાં પૂરું કે ગુનેગાર છે એ પોલીસને સામે થઈ ગયો અને મારામારી જેવા દ્રશ્યો પણ સર્જાણા. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ કેમ આવી સ્થિતિ સર્જાય છે, વિગતે જાણી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. શું ખરેખર હવે આવારા તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? શું કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે? રાજકોટના ભાયાવદર માર્ગ પર બનેલી આ ઘટનાએ આ સવાલો ફરી એકવાર ઊભા કર્યા છે. ઘટના ગુરુવારની રાતની છે. શેઠ વડારાથી એક થારનો કાર ચાલક પોલીસની છટકીને ફરાર થયો. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, બેરિકેડ પણ લગાવ્યા, પણ જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય તેમ આ થાર કાર ચાલક પોલીસના બેરિકેડ તોડીને કાયદાની એસી તેસી કરીને પોતે બેફામ રસ્તે પકડ્યો હતો. જામનગર પોલીસે તાત્કાલિક ભાયાવદર પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ ભાયાવદર પોલીસે આ કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા. જાણે કોઈ એક્શન થ્રિલર ફિલ્મની સીન હોય તેમ પોલીસ થારનો પીછો કરવા લાગી. પરંતુ આટલું ઓછું હોય તેમ કાર ચાલકે ભાયાવદર શહેરમાં પણ પોતાની બેફિકરાઈ ચાલુ રાખી. ટ્રાફિકના નિયમોને નેવે મૂકી લોકોના જીવ જોખમમાં મૂક્યા અને શહેરમાં બેફામ રીતે વાહન ચલાવવા લાગ્યો. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠવડાના પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ. તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેડિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબૂમાં કર્યો. અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા, આ જામનગરનો રહેવાસી છે. ઓર એની સફેદ કલરની થાર ગાડી GJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી. જોકે એવો મામલો જામનગર પોલીસે એને ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે. એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના, આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે. અમારા રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં. તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા 4 મહિનામાં 13,000થી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન 3,380 જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચાલાન કરવામાં આવ્યો છે. સિર્ફ જનવરી 2026ના મહિનામાં 469 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં મોટાભાગની ગાડી એસયુવી ટાઈપની ગાડી છે, થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો ટાઈપની ગાડી છે. અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી એસયુવી ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે. જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ, વગર નંબર પ્લેટ અને બેતરતીબ રીતે અનિયંત્રિત રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હા, આ નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને ભાયાવદર પોલીસે મહેન્દ્રસિંહ જાડેજા નામના આ કાર ચાલકને દબોચી લીધો. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. આરોપી ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં જ હતો. નશાની હાલતમાં તેણે કાયદાના ધજાગરા ઉડાવી દીધા અને પોલીસને દોડતી પણ કરી દીધી. આ ઘટના એક ગંભીર સવાલ ઊભો કરી રહી છે. શું નશામાં ધૂત આવા તત્વો સામે પોલીસનો ડર ખરેખર ખતમ થઈ ગયો છે? આવા બેફામ કાર ચાલકોને કડક સજા મળે તે આવશ્યક છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે, પરંતુ સમાજમાં કાયદાનું રાજ સ્થાપિત કરવા માટે હજુ પણ ઘણી કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આ ઘટના આપણને સૌને યાદ કરાવે છે કે આપણા સૌની જવાબદારી છે કે કાયદાનું પાલન કરીએ અને આવા બેફામ તત્વો સામે અવાજ ઉઠાવીએ. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.